હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર આપણા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 12નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેના અંદર આપણે વાત કરીએ છીએ વિદ્યુત વિશે. ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 12 આપણું, એના વિશે અભ્યાસ કરીએ છીએ. તો એના અંદર આજે હવે આપણે થિયરી જે છે અત્યાર સુધી કમ્પ્લીટ કરી નાખી છે. હવે આજે આપણે પાઠ્યપુસ્તકના દાખલાઓ જોવાના છે. આપણે જાણીએ છીએ કે જો તમારે ધોરણ 10ની અંદર સફળતા મેળવવી હોય તો થિયરીની સાથે સાથે દાખલાઓનું પણ વેઇટેજ આપવું પડશે. છેલ્લા થોડાક વર્ષોના જો આપણે પેપરોનું એનાલિસિસ કરીએ તો પેપરમાં 15થી 17% જેટલું વેઇટેજ દાખલાઓને મળે છે. તો એ બાબતે આપણે તૈયાર રહેવું પડશે કે કોઈ પણ દાખલો આવે, કારણ કે આપણે જાણીએ છીએ કે 15થી 17% એટલે 80માંથી આપણે જોઈએ તો એ 12થી 15 માર્ક થયા. તો એ પણ કાંઈ ઓછું ન કહેવાય. આપણો ટાર્ગેટ જો સારા એવા માર્ક લાવવાનો હોય ધોરણ 10ની અંદર, તો એ માર્ક ઓછા તો ક્યારેય ન જ કહેવાય. તો હવે એ અંતર્ગત આપણે આજે દાખલા ઉપર ફોકસ કરીશું. દાખલાઓ માટે 3 મેઇન ટિપ્સ યાદ રાખવાની છે. સૌથી પહેલું, તમને વેલ્યુ ડીકોડ કરતા આવડવી જોઈએ કે ડેટામાં શું આપેલું છે, રકમમાં જે વસ્તુ આપેલી છે એ તમે જ્યારે સમજી જશો. અવરોધ લખ્યું હોય તો તમને ખ્યાલ આવી જાય આર, પાવર લખ્યું હોય ખ્યાલ આવી જવું જોઈએ પી, વિદ્યુત સ્થિતિમાન લખ્યું હોય એટલે ખ્યાલ આવી જવું જોઈએ વી. પછી બીજું સ્ટેપ, બધા જ ઇક્વેશન તમને આવડવા જોઈએ. ચેપ્ટરના જેટલા પણ સૂત્રો છે એ આવડવા જોઈએ. આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ કે કેલ્ક્યુલેશન આવડવી જોઈએ. પછી તમને બધું જ આવડતું હોય ને છેલ્લે તમને ગણતરી કરતા જ ન આવડે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ હજી પણ ધોરણ 10માં આવીને ભૂલ કરતા હોઈએ છીએ. આપણે એમ કહીએ કે ભાઈ 240 ભાગ્યા 24 કરો તો ડાયરેક્ટ 24 કેન્સલ કરીને 0 આપી દે. હવે આ કાંઈ તમારું લેવલ છે? બરોબર છે. પણ અત્યારે તો એવો ખ્યાલ ન આવે ઓનલાઈનની અંદર, પણ ઓફલાઈન ભણતા હોય ને એટલે અમને ખ્યાલ હોય કે ક્લાસની અંદર ઘણા વિદ્યાર્થીઓને આવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. પોઈન્ટમાં ભાગાકાર કરતા નથી આવડતો. તો એ અત્યારે સમય છે તમારી પાસે. એવું બધું શીખો જે ધોરણ 6 તમે ઉતાવળમાં ભણી ગયા હોય તો ધોરણ 6માં જે ભાગાકાર આવે એ શીખો. ઘણા વિદ્યાર્થીને આપણે એમ કહીએ ને કે ભાઈ 32 ભાગ્યા 5 કરો તો કે ન થાય. એ કે 32 ભાગ્યા 5 ન થાય. 30 ભાગ્યા 5 હોય તો થાય, 32 ભાગ્યા 5 ન થાય. 32 ભાગ્યા 5 થાય પણ જવાબ પોઈન્ટમાં આવે. તો એ શીખવું પડશે. એ લેવલ સુધી આપણે પહોંચવું પડશે. હવે આવી ભૂલો કરશો તો પછી તમે કઈ રીતે સફળતા મેળવશો એ પણ તમારે વિચારી લેવાનું છે. એટલે 3 સ્ટેપ છે. કેલ્ક્યુલેશન તો પાવરફુલ હોવું જ જોઈએ. હવે હું અહીંયા સૂત્રો બધા જ તમને લખી દઉં છું. આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હું અવારનવાર કહું છું, I is equals to Q divided by T, V is equals to W divided by Q. આમ સૂત્રો આપણને આવડવા જોઈએ. R is equals to rho L upon A. આમ તમને બધા જ સૂત્ર યાદ હોવા જોઈએ. પાવર is equals to VI, V is equals to IR. એના પછી આપણે જોઈએ H is equals to I square RT. આમ તમારે રોજ પ્રેક્ટિસ કરવાની. આ કાંઈ અમે ક્યારેય ગોખવા ન બેઠા હોઈએ, પણ એટલી બધી વાર આ ઇક્વેશન્સ ધ્યાનમાં આવતા હોય, એટલી બધી વાર પ્રેક્ટિસ કરી હોય કે આવું યાદ રહી જાય. પછી અહીંયા કંઈ યાદ ન રાખવા બેસવાનું હોય કે તમને હું એમ કહું કે ભાઈ આ ઇક્વેશન 20 વાર લખી લ્યો, એનો કોઈ મતલબ નથી. તમે સિરિયસ થઈ અને મેં કીધું એમ કે એક કાગળની અંદર આ ચેપ્ટરના બધા ઇક્વેશન લખી લ્યો જે તમારે કામ લાગવાના છે. બસ પછી શું છે? પછી તો એને મૂકવાના છે ને જવાબ મેળવો. એટલે સૂત્રો યાદ રાખવા કાંઈ અઘરી વસ્તુ છે નહીં. ચાલો આપણે જોઈએ હવે ઉદાહરણ નંબર 5. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 5. આપણને એવું કીધું છે ધાતુના 1 મીટર લંબાઈના, લંબાઈ આપી છે તો લંબાઈને આપણે શું દર્શાવીશું? L is equals to 1 મીટર. લંબાઈ ધરાવતા ધાતુનો તાર 20 ડિગ્રી તાપમાન આપેલું છે, ટેમ્પરેચર ભલે જરૂર નથી એની સૂત્રમાં ક્યાંય, તોય લખી નાખવાનું કદાચ જરૂર પડી ગઈ તો. બરોબર છે. અવરોધ છે 26 ઓહ્મ, એટલે R આપેલો છે 26
ઓહ્મ. પછી આપણને કીધું છે જો તારનો વ્યાસ, યાદ રાખજો વ્યાસ આપેલો છે, ડાયામીટર ઇંગ્લિશમાં કહેવાય ડી, કેટલો આપેલો છે આપણને 0.3 mm, બરોબર છે. અને આપણને કીધું છે તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી, તો ધાતુની અવરોધકતા આપણને પૂછી છે એ તાપમાને કેટલી થાય એના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે, તો અવરોધકતાનું એક સૂત્ર છે. અવરોધકતા એટલે શું, પહેલા તો એ ખ્યાલ આવ્યો, અવરોધકતાને કહેવાય રો. અવરોધકતાને શું કહેવાય, રો. તો સૌથી પહેલા વિચારવાનું, આ જો તમને આવડી ગયું તો તમારું 50% કામ થઈ ગયું એમ સમજો. જો તમને આ આવડી ગયું તો લખતા કે ભાઈ બુકની અંદર શબ્દોમાં આપેલું છે એને આવી રીતે રિપ્રેઝેન્ટ કરતા જો તમને આવડી ગયું તો ન્યુમેરિકલમાં તમારું 50% કામ તો થઈ ગયું. બીજી વસ્તુ, હવે જોવાનું સામે સૂત્ર, તમને શું પૂછ્યું છે, અવરોધકતા. આપણને તરત ખ્યાલ આવે આમાં અવરોધકતાનું એક જ સૂત્ર છે આખા ચેપ્ટરમાં, એના સિવાય બીજું કોઈ ચેપ્ટર એટલે કે કોઈ ઇક્વેશન જ નથી આખા ચેપ્ટરમાં. અવરોધકતાનું આ જ સૂત્ર છે તો આ જ મૂકવાનું થશે. તો આ છે તો આના ઉપરથી આપણે શું કરીએ, એ સામે જવા દઈએ તો ભાગાકારમાં તો સામે જાય એટલે ગુણાકાર, છેદમાં હતો એટલે અંશમાં, રો ને એમને રહેવા દઈએ એટલે આર સાથે એ ગુણાકારમાં આવશે, એલ ગુણાકારમાં છે સામેની બાજુ આવે એટલે ભાગાકારમાં. તો રો નું સૂત્ર બની ગયું આપણી પાસે, રો ઇઝ ઇક્વલ્સ ટુ આર એ અપોન એલ. આર આપેલો છે, હા 26, એ નથી આપ્યો, ચાલો. તો એ શું છે, આડછેદનું ક્ષેત્રફળ. તમે ગણિતની અંદર પણ ભણી ગયા છો કે વ્યાસ ઉપરથી ક્ષેત્રફળ મળી જાય. હા, શું છે, તો આ વાયર છે, વાયરનો આડછેદ તમે લ્યો ને તો એ વર્તુળ હશે, આ માર્કર છે, એક વાયર તમે ગણી લ્યો, એનો આડછેદ એટલે શું, આ જે તમને દેખાય છે એ ભાગ, તો એ કેવો છે, વર્તુળ છે. એટલે હકીકતમાં એ જ્યારે તમને કીધું છે એ આ વ્યાસ ઉપરથી મેળવવાનો છે. બીજું આ mm માં છે, 1 mm એટલે 10⁻³ મીટર, બરોબર છે. તો મીટરમાં કન્વર્ટ કરવાનું ભૂલાય નહીં, પાછું બધું જ એસઆઈ યુનિટમાં હોવું જોઈએ. ચાલો, ડાયામીટર છે હજી આ આપણે એ ઇઝ ઇક્વલ્સ ટુ એમ કહેતા હોઈએ πr². આર ત્રિજ્યા છે, ત્રિજ્યા એટલે ડાયામીટરનું અડધું. તો આ 0.3 છે તો આપણે શું કરવું પડશે, પાઈ ઇન્ટુ r² એટલે આનું અડધું, 0.3 ભાગ્યા 2 ગુણ્યા 10⁻³ એનું વર્ગ. આ મળી ગયું આપણને ક્ષેત્રફળ. મૂકી દો અહીંયા. તો આપણે એવું કરીએ કે 0.3 ભાગ્યા 2 ગુણ્યા 10⁻³ એનો વર્ગ અને પાઈ છે સાથે. આ થઈ ગયું આપણું ક્ષેત્રફળ. લંબાઈ એલ કેટલું આપેલું છે, 1 મીટર, મૂકી દો. તો 26 ગુણ્યા પાઈ છે 22/7, 0.3 ભાગ્યા 2 એટલે 0.15, 0.3 નું અડધું 0.15 એનો વર્ગ, 0.15 નો વર્ગ એટલે આમ છે હકીકતમાં 0.15 ગુણ્યા 0.15. તો 0.15 નો વર્ગ કઈ રીતે મેળવવો, 15 નો વર્ગ આપણે મેળવી શકીએ તો આ આમ લખાય 15 ગુણ્યા 10⁻² ગુણ્યા 15 ગુણ્યા 10⁻². આ યાદ રાખજો, પોઈન્ટને જ્યારે તમે જમણી બાજુએ ખસેડો એટલે ઘાત માઇનસ આવે. જમણી બાજુ કેટલું ખસેડ્યું, 1 અને 2 એટલે 15. 15 ગુણ્યા 15 225 ગુણ્યા 10⁻⁴. 2 ગુણ્યા 2, પાયો સરખો છે એટલે ઘાતનો ડાયરેક્ટ સરવાળો. હવે અહીંયા માઇનસ છે એને અહીંયા ગુણો તો અહીંયા પોઈન્ટ છે અત્યારે 225, તો 4 પોઈન્ટ ડાબી બાજુએ લાવવાના પાછા એટલે થઈ જાય 0.0225. તો મૂકી દઈએ અહીંયા 0.0225 અને ઘાત કેટલી થશે, 10⁻⁶.
આનું હવે સામાન્ય સાદુરૂપ આપવાનું છે. આનું તમે સાદુરૂપ આપશો 26 ગુણ્યા 22 ભાગ્યા 7 ગુણ્યા 0.0225. જ્યાં પણ જરૂર પડે ત્યાં કન્વર્ટ કરી લેજો, બરોબર છે. અને તમે કહેતા હોય તો હું કેલ્ક્યુલેશન કરાવું પણ મને કોઈ વાંધો નથી. ચાલો આપણે કેલ્ક્યુલેશન કરીએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. જેને આવડતું હોય પોતાની જાતે પણ કરી શકે છે. તો 26 ગુણ્યા 22 એ થઈ ગયા 572 ભાગ્યા 7. તો 572 ભાગ્યા આપણે કરીશું 7. એટલે સૌથી પહેલા આપણે જોઈએ તો 7 8 56, 12 7 1 7 વધ્યા 5. હવે પોઈન્ટમાં આવશે એટલે 81.7. અને એના પછી જો આપણે જોઈએ તો પછીના પોઈન્ટ પણ 777 આવશે. એટલે આનું સાદુરૂપ આવ્યું 81.7 ગુણ્યા, આને તમે આમનામ રહેવા દીધું હોત ને તોય ચાલત, 225 ગુણ્યા 10⁻4 ઘાત. અને આ 6 તો હતી જ. આ બેનો ખાલી ગુણાકાર કરી દેવાનો છે. એટલે હવે તો તમને આવડી જાય. કદાચ જો આ પણ ન આવડે તો આને પણ પોઈન્ટમાં કરી નાખવાનું. એટલે 817 કરી દેવાના. 81.7 છે ને 817 પોઈન્ટ ક્યાં લઈ ગયા? જમણી બાજુ. એટલે 1 ઘાત માઇનસ કરી દો. આ તો હતા જ 225 ગુણ્યા 10⁻4 ઘાત ગુણ્યા 10⁻. આ બેનો ગુણાકાર કરો, જે કાંઈ પણ આવે. અને આ બે પાછી 5 ઘાત છે તો એ પાછું તમે લાવશો એટલે તમને જવાબ મળી જશે. કેલ્ક્યુલેશન્સ છે, મને ખ્યાલ છે અઘરું છે, પણ અઘરું ભણશો તો જ તમને સક્સેસ મળશે. સહેલું ભણીને કોઈ આગળ વધતા નથી. જવાબ તમને મળશે આનો છેલ્લે 1.84 ગુણ્યા 10⁻6 ઘાત. અવરોધકતા છે એટલે એનો એકમ થશે રો ઇન્ટુ મીટર. જુઓ દાખલો, હું એમ નથી કહેતો દાખલો સરળ છે, થોડીક કેલ્ક્યુલેશન્સ હાર્ડ છે, તો એના ઉપર ફોકસ કરજો. કેલ્ક્યુલેશન્સ થોડીક હાર્ડ છે એટલે એના ઉપર ફોકસ કરશો, બાકી આ તમને જવાબ મળી જશે. તેમ છતાં પણ કાંઈ ડાઉટ હોય, ફરી પાછો કોઈને આખી કેલ્ક્યુલેશન સમજવી હોય તો વિડીયો એકવાર રિવાઇઝ કરી શકો છો. અધરવાઇઝ તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. કેલ્ક્યુલેશન્સ પાવરફુલ કરવાની છે, મેં તમને પહેલાં પણ કીધું. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, પોઈન્ટમાં ગુણાકાર ભાગાકાર આવડવા જોવે. પોઈન્ટને ડાબીથી જમણી ખસેડવો, પોઈન્ટને જમણીથી ડાબી ખસેડવો નહીં આવડતું હોય તો પૂરું. હવે કાંઈ આ તમારે સામાન્ય ધોરણો નથી કે તમે ખાલી 22 ગુણ્યા 5 કરો અને 110 આવી ગયો જવાબ. એ બધા જમાના ગયા. હવે તો આગળ હાયર સ્ટડીમાં 11માંથી તો પાછું તમારે કેલ્સી આવશે. એટલે 10મામાં કેલ્ક્યુલેશન સૌથી અઘરી આવે, હું તમને ગેરંટીથી કહું. 11, 12 અને કોલેજ, તમે કદાચ કોમર્સ રાખો કે સાયન્સ રાખો, આર્ટ્સમાં તો કેલ્સીની જરૂર છે નહીં, નહીંતર એમાં પણ આપત. તમે કોમર્સ રાખો કે સાયન્સ રાખો, તમને કેલ્સી આપી દેવામાં આવશે. એટલે પછી તો છોકરાઓ ખાલી 15 ગુણ્યા 7 કરવાનું હોય ને તોય તે ડાયરેક્ટ કેલ્ક્યુલેટર લેશે. પણ અત્યારે તમારે કેલ્ક્યુલેશન થોડીક શીખવાની છે. બાકી આ દાખલો હોય તો એ 1 સેકન્ડમાં ગણાઈ જાય. જો કેલ્સી હોય તો 26 ગુણ્યા 22 ભાગ્યા 7 ગુણ્યા. પણ આપણે અત્યારે કેલ્સી નથી અને તમે અત્યાર સુધી 1 થી 10, જો યાદ રાખજો આ તમારું 10મું ધોરણ નથી, આ તમારું 1 થી 10 છે. આમાં પહેલા ધોરણમાં તમે શીખ્યા એ પણ આવશે, 7મામાં શીખ્યા એ પણ આવશે અને 10મામાં શીખ્યા એ પણ આવશે. એટલે એવું તમે નહીં સમજતા કે બધું ભૂલી જવાનું. જુઓ આ કેલ્ક્યુલેશન્સ હતી, તમને આ ગુણાકાર આવડતો હોય, ભાગાકાર આવડતો હોય, પછી જો પોઈન્ટમાં ખસેડતા ન આવડતો હોય તો તમે ભૂલ કરી બેસો. તમે ન કરી શકો 81.7 ગુણ્યા 225, ન થાય તમારાથી. આવું ન થાય કે 81.7 ગુણ્યા 0.0225 કોઈ કરી શકે આવો ગુણાકાર? ન થાય. તો તમારે પોઈન્ટમાં ખસેડવા જ પડે, બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. તો એના ઉપર ફોકસ કરો. એવું નહીં કે આપણે સહેલું ભણી નાખીએ, અઘરું અઘરું છોડી દેશો. છોડવાનું આમાં કાંઈ છે જ નહીં, બધું જ ભણવાનું છે અને વ્યવસ્થિત ભણવાનું છે. તો આ હતું ઉદાહરણ નંબર 5. જરૂર લાગે તો તમે તારે ગમે ત્યારે મને કહેજો પોઈન્ટમાં કેમ લઈ ગયો. મેં તમને કીધું કે ભાઈ જમણી બાજુએ લઈ જાઓ એટલે ઘાત માઇનસ થઈ જાય. હજી 11, 12માં પણ છોકરાઓને પોઈન્ટમાં તકલીફ પડે છે. હું એમ નથી કહેતો કે તમને બધું જ આવડી જવું જોઈએ, પણ આપણે પ્રયત્ન પૂરો કરવાનો છે. યત્ન જેને સિદ્ધિ. આપણને ખ્યાલ છે કે જેટલા આપણે પ્રયત્ન કરશો એટલી આપણને
સફળતા મળવાના ચાન્સ વધારે છે, તો એના ઉપર ફોકસ કરજો. આ હતું ઉદાહરણ નંબર 5. ચાલો હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 પણ અવરોધને લગતું જ છે, પણ એમાં થોડાક વેરિએશન છે. શું કીધું છે આપણને? આપેલ દ્રવ્યની L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ છે 4 ઓહ્મ. લંબાઈ આપણને આપી છે L અને આપણને આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે એનું A, એટલે L1 is equals to L, A1 is equals to A. એ સમયે અવરોધ રો L upon A થાય, બરોબર છે. રો અવરોધ આ પહેલા કેસ માટે વાત છે બધાની, એટલે L1 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 કહી દો. ત્યારે આપણને આપેલું છે 4, એટલે કે રો L upon A કેટલું આપેલું છે આપણને? 4 ઓહ્મ છે એવું આપેલું છે. પછી કીધું છે હવે એની લંબાઈ અડધી કરવામાં આવે છે, એટલે લંબાઈ L હતી કેટલી કરી દીધી? L divided by 2 અને આડછેદનું ક્ષેત્રફળ ડબલ. બીજા કેસમાં આપણે એવું કરીએ છીએ L2 લંબાઈ અડધી અને આડછેદનું ક્ષેત્રફળ ડબલ કરી દીધું. તો આપણને પૂછ્યું છે તો એનો અવરોધ કેટલો થાય? તો સિમ્પલ છે, સૂત્ર તો આપણી પાસે છે જ કે R2 is equals to રો L2 upon A2. આ તો આપણને ખ્યાલ જ છે. R2 is equals to રો L2 લંબાઈ કેટલી કરી? L divided by 2, એટલે જ્યાં લંબાઈ હતી ત્યાં શું કરી નાખો? L divided by 2 અને આડછેદનું ક્ષેત્રફળ ડબલ, એટલે A2 કેટલું થઈ ગયું? 2A. હજી એકવાર સમજી લેજો, આ ટ્રિકી ક્વેશ્ચન છે. રો L1 upon A1 હતું, L2 કેટલું કર્યું? અડધું, એટલે લંબાઈ ત્યાં અડધી કરી નાખી, આડછેદનું ક્ષેત્રફળ કરી નાખ્યું છે ડબલ. ચાલો રો અહીંયા જુઓ, અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. ત્યાં પહેલેથી જ 2 તો હતા જ, 2 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 4. તો આ આપણને મળ્યું 1/4 રો L upon A. આ આપણને ખ્યાલ છે. રો L upon A કેટલું છે? 4. તો મૂકી દઈએ અહીંયા. R2 is equals to 1/4 ગુણ્યા 4, 4 4 કેન્સલ થઈ ગયા, કેટલા વધ્યા? 1 ઓહ્મ. તો આપણો જવાબ. બે કેસ હતા, લંબાઈ ફેરવે ભલે ફેરવે, આડછેદનું ક્ષેત્રફળ ફેરવે ભલે ફેરવે, રો નથી બદલાવાનું, કારણ કે કોઈ એક દ્રવ્ય માટે અવરોધકતાનું મૂલ્ય અચળ રહે, અવરોધકતા ન બદલે. લોખંડની અવરોધકતા 20 ડિગ્રી ટેમ્પરેચરે જેટલી હોય, કદાચ લંબાઈ પહોળાઈ બદલો, અવરોધકતામાં કોઈ ફેર પડશે નહીં. તો એટલા માટે આ અવરોધકતા છે. તો આ હતું ઉદાહરણ નંબર 6. એઝ કમ્પેર ટુ ઉદાહરણ નંબર 5, આ ઉદાહરણ જે છે એ ટ્રિકી હતું, અઘરું હતું એમ નહીં કે સહેલું જ છે ઉદાહરણ નંબર 5 કરતાં પણ આમાં ખાલી ટ્રિક થોડીક જોવાની છે. પહેલામાં કેલ્ક્યુલેશન્સ હતું ને આમાં કઈ રીતે આપણે મેનેજ કરવું એ જોવાનું હતું. તો આ હતું ઉદાહરણ નંબર 6. ચાલો, તો આજે આપણે 2 ઉદાહરણોનો અભ્યાસ કર્યો, ઉદાહરણ નંબર 5 તેમજ ઉદાહરણ નંબર 6. આઈ હોપ કે બંને ક્વેશ્ચન્સ તમને સમજાણા હશે, ક્લિયર થયા હશે. 5th ક્વેશ્ચનમાં થોડી કેલ્ક્યુલેશન્સ હતી પોઈન્ટમાં, પણ અને વિશ્વાસ છે કે તમે મેનેજ કરી શકશો. તમે જે રીતે ટેસ્ટમાં લખ્યું છે મને ખ્યાલ આવી ગયો છે કે તમે લોકો મહેનત કરો છો. આજે ટેસ્ટ જે છે દરેકે સરસ મજાની આપી હશે. હવે આપણે જો વાત કરીએ તો આ બધા સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. જરૂર લાગે તો એક હાર્ડ પેપર ઉપર લખી તમે જ્યાં વાંચતા હો ત્યાં આને લગાડી દો, બરોબર છે. એને એકવાર લગાડી દો, તમને ચોક્કસથી એનાથી ફાયદો થશે. જો સૂત્ર નહીં આવડતું હોય તો તમે કોઈ દિવસ દાખલો ગણી શકશો નહીં. બીજું કીધું એમ કે કેલ્ક્યુલેશન્સ ઉપર વર્ક કરો. 5મા 6ઠા 7માના હું તો એમ કહું છું કે બહુપદીના અમુક ચેપ્ટર્સ છે એ પણ રિવાઇઝ કરો. તમે ભૂલી ગયા છો બહુપદીના ભાગાકાર, તમારે 9માં આવતા એની પણ આગળ જતા જરૂર પડશે. તો બધી જ વસ્તુઓ તમે 11 12માં જશો ને તોય ત્યાં 1 થી 10ની જરૂર તો પડશે.
એટલા માટે કહું છું કે આ સમય છે ત્યારે તમારી પાસે સ્કૂલનું વર્ક એટલું બધું છે નહીં. 4 કલાકનું સ્કૂલનું વર્ક છે. હજી હું તમને કહું છું કે ડેઈલી 2 કલાક રિવિઝન કરો. જો 10મામાં તમારે સફળ થવું હોય તો રોજનું 2 કલાક રિવિઝનને ફાળવો. રિવિઝનની અંદર ધોરણ 10નું રિવિઝન, હજી અડધી કલાક તમારી કેલ્ક્યુલેશન્સ ઉપર વર્ક કરો. ઘણી બધી એવી મેથડ્સ આવે કે ડાયરેક્ટલી તમે વર્ક કરી શકો, બે મોટી સંખ્યાના ગુણાકાર કરી શકો. શોર્ટ ટ્રિક્સનો યુઝ કરો. બને ત્યાં સુધી મહેનત કરો. લોગેરિધમવાળા ક્વેશ્ચન્સ છે વિજ્ઞાનની અંદર આવશે, તો લોગ તમારો પાવરફુલ કરો. તમે ગણિતની અંદર ભણી ગયા છો, તો આવો બધો સમય છે અત્યારે તમારી પાસે, અને ટૂંક સમયમાં શાળાઓ શરૂ થવાની જ છે. આપણને બધાને એ ખ્યાલ જ છે, બરોબર છે. તો આ હતો આજનો આપણો લેક્ચર, જેના અંદર આપણે ઉદાહરણ નંબર 5 તેમજ 6ની વાત કરી. બંને ઉદાહરણ તમારે મને વોટ્સએપમાં મોકલી આપવાના રહેશે, અને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.